તો દ્વારકામાં ફરી લંપી વાયરસનો કહેર જોવા મળ્યો। અનેક ગાયોને લંપી વાયરસની અસર થઈ છે। 35 થી 40 ગાયોની સારવાર ચાલી રહી છે। લંપી વાયરસના કારણે ગાયો ગંભીર રીતે બીમાર પડી છે। પીડિત ગાયોની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે। તો દેવભૂમિ દ્વારકામાં ગાયો પર આફત આવી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાઈ છે, કારણ કે ફરી એક વખત લંપી વાયરસે માથું ઊંચક્યું છે। 35 થી 40 જેટલી ગાયો આ લંપી વાયરસની ઝપેટમાં આવી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સામે આવી રહી છે અને આ ગાયોની અત્યારે સારવાર ચાલી રહી છે। તેમને પૂરતી વ્યવસ્થા મળે તે માટેની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ વખતે જે લંપી વાયરસ છે એમાં વધારે પડતું અસર 3 વર્ષથી નીચેના ગૌ માતા, નંદી મહારાજ, વાછડી વાછડાઓને થાય છે અને એવું લાગે છે કે થોડુંક ગયા વખત કરતા પ્રમાણ ઓછું છે, કે મૃત્યુ થવાનું દર ઓછો રહેશે। લંપી વાયરસ છે આવેલા તો અત્યારે અમારી પાસે તો ડોક્ટરોની ઓલરેડી ટીમ છે, જે આપણું કામ તો છે જ રેસ્ક્યુ કરવાનું બીમાર ગાયોને। તો અમારી પાસે ડોક્ટર સાહેબ છે, એમના 3 LI છે અને બીજો કંઈ સહયોગની જરૂર પડે તો ઘણા બધા ગૌ સેવકો જે છે આપણી સાથે સેવાનું કામ કરે છે। આ જે લંપી વાયરસ ગાયોમાં આવે છે તે આપણે જે મનુષ્યમાં આવે પોક્સ વાયરસ તેમાંથી થાય છે। એટલે આમાં મુખ્યત્વે અમે તેને તાવ ઘટાડવા માટે તાવ ઘટાડવાની દવા અને બીજી બધી લીવર ટોનિક અને આયુર્વેદિક દવા કરીએ છીએ। શરીર ઉપર અમે કુવારપાઠું અને હળદરનો લેપ, એનાલ્જેસિક, એટલે એનું દર્દ ઓછું થાય, પેન ઓછું થાય અને સોજો ઘટે છે એનાથી।